પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા દર્શન સ્નાન કથાનો લાભ લેવા। અત્યારે ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે। 7 કરોડથી વધુ લોકો મૌની અમાવસ્યાનું સ્નાન કરવા આવી શકે છે। કુંભ મેળાની અંદર તેનું સરસ મજાનું આયોજન થયું છે। ઉત્તર પ્રદેશની યોગી મહારાજની સરકાર દ્વારા ત્યારે ઉત્તર ગુજરાતના નાની મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સંજીવન દાસ બાપુ, મહંત શ્રી અને જાનકીદાસ બાપુ તેમના ભક્તો પણ પહોંચ્યા છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના નજુપુરા ગામના શ્રીરામ આશ્રમના બટુક મુરારી બાપુ ત્યાં પહોંચીને કથાનું રસપાન કરાવ્યું છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના ગોતરકા ગામના બ્રહ્મચારી આશ્રમના સંત શ્રી નિજાનંદ સ્વામી અને બનાસકાંઠાના કટાવ ખાતે આવેલ કટાવ ધામના ખાકીજી મહારાજના સંત શ્રી જયરામ દાસ બાપુને આ મહાકુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે। આ પદ અન્ય અખાડાના મહંત દ્વારા આપવામાં આવ્યું હતું, જે આપણા વિસ્તાર માટે ગૌરવશાળી ગણાય। અન્ય સાધુ સંતો અને ઉત્તર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચાલતા મહાકુંભની અંદર દર્શનનો લાભ લેવા માટે અને પવિત્ર મા નદીના ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। મહાકુંભ મેળાની અંદર સરસ મજાનું આયોજન અને યોગીરાજની સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। અલગ અલગ સેક્ટરો બનાવીને આવનારા ભાવિક ભક્તો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે, ભોજન વ્યવસ્થા રહેવાની, આરોગ્યની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોગીરાજ સરકારે કરી છે અને લોકો ત્યાં જઈ દર્શન સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહાકુંભ મેળામાં તારીખ 29મી જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાનું શાહી સ્નાન હોય। પૂરા વિશ્વમાંથી લગભગ 7 કરોડની સંખ્યામાં લોકો પહોંચીને સાધુ સંતો લોકોને વ્યવસ્થાના ભાગરૂપે પછીના સ્નાનમાં આવવાનું સૂચન કરી રહ્યા છે। રિપોર્ટર વસંત કડિયા। બોલ ખાકીજી મહારાજ કી જય। ખાકીજી મહારાજની જગ્યા કટાવ ધામથી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે 144 વર્ષ પછી આ બહુ મહાયોગ આવ્યો છે, ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે। અહીંયા સતત માટે બધા ભક્તો માટે, સંતો, મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજજી દ્વારા કરવામાં આવી છે। ખાકીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી, એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બન્યા છે। ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ કટાવધામ ખાલસા દ્વારા અવિરતપણે આ 14 તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્થાન છેલ્લું થવાનું છે, ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય। જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાકીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની, ભક્તોની, બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે। જય ખાકીજી મહારાજ। મારું નામ છે વિજયદાસ, ડાકોરધામ, ગુજરાત। જય સીતારામ। વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યો છે। એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી ખૂબ ઘણા બધા સંતો પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે। અગ્નિમ સ્નાન મૌની અમાવસ્યાનું છે, જેમાં લગભગ 7 કરોડની પબ્લિક આવવાની સંભાવના છે। એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે અને આપણા વિસ્તારમાંથી ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે। એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ 29ના સ્થાનથી બચજો, પ્રયાસ કરો તો 3 તારીખના સ્થાનમાં પધારો એવું હોય તો। અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે, સંપૂર્ણ રાષ્ટ્ર માટે, આપણા ક્ષેત્ર માટે પણ બધાને જય સીતારામ, હરિઓમ। जीवन में मैं कई बार कह चुका हूँ कि मेरी कुटिलता दूर हो, और हमारे जीवन में जो ईश्वर ने हमें दिया, जितना भी दिया उसमें हम पर्याप्त करके बस इतना ही प्रभु आपने दे दिया, बहुत दे दिया। तो यही हमारा जीवन की उद्देश्य हो, बस इंसान को और करने की जरूरत नहीं है। हमारी वजह से किसी के जीवन में कोई दुख न पहुंचे, यही तप है, वही तप है। हम
घर में बैठे माला करे वो अच्छी बात है, करनी चाहिए। लेकिन यदि हम न कर पाए तो हमें दिल में एक कुटिलता न रहे, हम किसी और के लिए दुआएं मांगे। जिसके सानिध्य से हम एक कथा का गान कर रहे हैं, जैसे वासुदेवाचार्य जी महाराज और इनके कृपा पात्र हमारे गुजरात से आए हुए थराद जिले से श्री गगरदास जी महाराज और आप सभी श्रोताजन, सभी को मेरा वंदन। जय श्री राम। कल की कथा में हमने चर्चा भी हमने की, मंत्रा पात्र की चर्चा भी की हमने, कि जो दूसरे के तर्क के देखकर जो खुश नहीं हो पाता और एक दूसरे से इसकी बात उसको कह देना, इसकी बात इसको कह देना, ये जो जीवन की प्रक्रिया में हम लेते हैं वो मंत्रा का ही लक्षण है। हम यदि कथा सुनते सुनते हम किसी की बुराइयां करना छोड़ दे तो हमारी कथा सफल हो जाएगी। और हमारे यहाँ कहा गया है कि दूसरों की निंदा करना वो उनसे बड़ा कोई पाप नहीं है। उससे बड़ा कोई पाप नहीं है। क्यों हम किसी की निंदा करें? यदि कुछ कहना ही है तो फिर हम मुंह पे कह देते, लेकिन हम किसी की निंदा करते उसका मतलब तो वही होता है कि हमें उनकी जो तरक्की है वो अच्छी नहीं लगती, तभी हम उनकी निंदा करते हैं। हमें उनसे जलन है इसीलिए हम उसकी निंदा करते हैं। और हमारे यहाँ तो गुजरात के जो नरसिंह मेहता हुए उन्होंने तो कह दिया,
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.